અલે, મારી નોટબુકમાં આટલી બધી લીટી લીટા કોણે કરી દીધી? હવે તો ટીચર મને જ દાટશે. સવાર પડતા જ ચકલીબેનના નવા મારામાં ખુશીનું વાતાવરણ હતું, કારણ કે આજે નાનકડા કાનુનો નવા સ્કૂલમાં જવાનો પહેલો દિવસ હતો. માં, મને આજે સ્કૂલે નથી જવું. મને બહુ ડર લાગે છે. કેમ બેટા, સ્કૂલે જવાથી શા માટે ડર લાગે છે? માં, ત્યાં કોઈ મને ઓળખતું નથી. મારા કોઈ મિત્ર પણ નથી. જો કોઈ મારી સાથે વાત જ નહીં કરે તો? અરે મારા વાલા બેટા, ડરવાની તો જરાય જરૂર નથી. સ્કૂલમાં તને ઘણા નવા મિત્રો મળશે, નવી નવી રમતો રમવા મળશે અને રોજ કંઈક નવું શીખવા પણ મળશે. હા બેટા, અને જો તું બધાની સાથે પ્રેમથી રહેશે તો બધા પણ તારા સારા મિત્રો બની જશે. અને આમ ચકલીબેન પ્રેમથી કાનુનો હાથ પકડીને તેને નવા સ્કૂલ તરફ લઈ જવા નીકળ્યા. કાનુના મનમાં થોડો ડર તો હતો, પણ નવા મિત્રો બનાવવાનો ઉત્સાહ હવે એ ડર કરતાં ઘણો મોટો હતો. થોડી જ વારમાં ચકલીબેન અને કાનુ નવા જંગલની સુંદર સ્કૂલ પાસે પહોંચી ગયા. ત્યાં ઘણા બાળકો ખુશી ખુશી સ્કૂલમાં આવી રહ્યા હતા. એ જ સમયે એક ચમચમતી મોટી કાર સ્કૂલના દરવાજા પાસે આવીને ઊભી રહી. કારમાંથી બાજભાઈ, તેમની પત્ની અને તેમનો દીકરો બાજો નીચે ઉતર્યા. બાજો બેટા, આજે તારો પણ નવા સ્કૂલમાં પહેલો દિવસ છે. યાદ રાખજે, તારી પાસે જે મોંઘી વસ્તુઓ છે ને, એવી આખી સ્કૂલમાં કોઈની પાસે નહીં હોય. હા પપ્પા, આજે હું મારી નવી લાઇટવાળી પાણીની બોટલ, મોંઘું પેન્સિલ બોક્સ અને રિમોટવાળી કાર બધાને બતાવીશ. આમ એક બાજુ ચકલીબેન કાનુને સારા સંસ્કાર શીખવી રહ્યા હતા, જ્યારે બીજી બાજુ બાજ પોતાના દીકરા બાજોને દેખાડો અને ઘમંડ કરવાનું શીખવી રહ્યો હતો. બંને બાળકોનો પહેલો દિવસ એક જ હતો, પરંતુ બંનેને મળતા સંસ્કાર એકદમ અલગ હતા. બાળકો, હવે બધા પોતાની નોટબુક કાઢો. આજે આપણે 1 થી 10 સુધીના અંક લખવાની પ્રેક્ટિસ કરીશું. આમ ક્લાસમાં બધા બાળકો મન લગાવીને લખવા લાગ્યા. કાનુ પણ ખૂબ ધ્યાનથી પોતાના અંક લખી રહ્યો હતો, પરંતુ બાજોનું ધ્યાન ભણવામાં નહીં, કંઈક અલગ જ શરારત કરવામાં હતું. ધીમે ધીમે કોઈને ખબર ન પડે એ રીતે બાજોએ પોતાની લાંબી પેન્સિલથી કાનુની નોટબુકમાં ઘણી લાઈનો ખેંચી દીધી. થોડા સમય પછી કાનુની નજર પોતાની નોટબુક પર પડી અને તે એકદમ ચોંકી ગયો. અલે, મારી નોટબુકમાં આટલી બધી લીટી લીટા કોણે કરી દીધી? હવે તો ટીચર મને જ દાટશે. અરે કાનુ, આ નોટબુકમાં આટલી બધી લીટા કેવી રીતે પડી ગઈ? બેટા, સાચું કહેજે, આ કોણે કર્યું? કાનુનો સ્કૂલમાં પહેલો જ દિવસ હતો. ડરના કારણે તે ટીચરને કંઈ પણ કહી શક્યો નહીં અને બસ શાંતિથી માથું ઝુકાવીને ઊભો રહ્યો. કોઈ વાત નહીં બેટા, રડવાનું નહીં. આ પાનું રહેવા દે. નવી પેજથી ફરી લખવાનું શરૂ કર. આમ કાનુએ કંઈ બોલ્યા વગર નવી પેજ ખોલી અને ફરીથી લખવાનું શરૂ કર્યું. જ્યારે બાજો પોતાની શરારત સફળ થઈ હોવાનું વિચારીને મનમાં જ હસતો રહ્યો. થોડી જ વારમાં સ્કૂલની છુટ્ટીની ઘંટ વાગી. બધા બાળકો ખુશી ખુશી પોતાના ઘરે જવા માટે ક્લાસરૂમમાંથી બહાર નીકળવા લાગ્યા. આમ સ્કૂલનો પહેલો દિવસ પૂરો કરીને કાનુ પોતાના ઘરે પરત ફર્યો, પરંતુ આજે તેના ચહેરા પર સવાર જેવી ખુશી નહોતી. તે ખૂબ ઉદાસ દેખાતો હતો. અરે કાનુ બેટા, આજે તો તારો સ્કૂલનો પહેલો દિવસ હતો, પછી તું આટલો ઉદાસ કેમ દેખાય છે? શું સ્કૂલમાં કંઈ થયું હતું? માં, આજે એક છોકરાએ
મારી નોટબુકમાં મોટી મોટી લીટા કલી દીધી. હું તો કંઈ બોલી જ ન શક્યો. અરે મારા વહાલા બેટા, બસ આટલી જ વાત, કોઈ વાંધો નહીં. લાવ, હું રબરથી આ લીટા સાફ કરી દઉં. પણ યાદ રાખજે, સ્કૂલમાં બધાની સાથે પ્રેમથી રહેવાનું અને ભણવામાં જ ધ્યાન આપવાનું. બાકીની નાની મોટી વાતોની ચિંતા નહીં કરવી. બીજી તરફ બાજો પણ સ્કૂલમાંથી પોતાના ઘરે પહોંચ્યો, પરંતુ ત્યાં તેનું સ્વાગત એકદમ અલગ રીતે થવાનું હતું. આવો બાજો બેટા, બોલ, આજે સ્કૂલનો પહેલો દિવસ કેવો રહ્યો? બધા બાળકોને તારી નવી નવી વસ્તુઓ ગમી કે નહીં? હા પપ્પા, બધા મારી લાઇટવાળી બોટલ, પેન્સિલ બોક્સ અને રમકડા જ જોતા હતા. અને મેં તો એક છોકરાની નોટબુક પણ બગાડી દીધી હતી. એ તો ડરીને કંઈ બોલ્યો જ નહીં. શાબાશ મારો દીકરો, આમ જ બધામાં સૌથી અલગ દેખાતો રહેજે. આખી સ્કૂલમાં બધાની નજર તારા પર જ હોવી જોઈએ. આમ દિવસો ધીમે ધીમે પસાર થતા ગયા. કાનુ રોજ મન લગાવીને ભણવા લાગ્યો, જ્યારે બાજોનું ધ્યાન હજુ પણ પોતાની મોંઘી વસ્તુઓ બતાવવામાં અને બીજા બાળકોને હેરાન કરવામાં જ રહેતું હતું. એક દિવસ કાગરી ટીચરે અચાનક આખા ક્લાસની નાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. આજે કોઈને પણ ખબર નહોતી કે પરીક્ષા થવાની છે. બાળકો, આજે આપણે 1 થી 10 સુધીના આંકડાની એક નાની પરીક્ષા લઈશું. બધા પોતપોતાની નોટબુક કાઢી લો અને કોઈની મદદ લીધા વગર લખજો. થોડી જ વારમાં બધા બાળકો લખવા લાગ્યા. કાનુએ ધ્યાનથી 1 થી 10 સુધીના બધા આંકડા લખી નાખ્યા. પરંતુ બાજો વારંવાર વિચારી રહ્યો હતો કે હવે શું લખવું. અરે, મને તો 1 થી 10 સુધીના આંકડા જ યાદ નથી. હવે હું શું કરું? શાબાશ કાનુ, તે 1 થી 10 સુધીના બધા આંકડા એકદમ સરસ લખ્યા છે. બાજો, તારી નોટબુકમાં તો કંઈ પણ લખ્યું નથી. બેટા, તારે ઘરે જઈને થોડી વધુ મહેનત કરવી પડશે. પરીક્ષા પૂરી થયા પછી રિસેસ પડી. બધા બાળકો ખુશીથી રમવા દોડી ગયા, પરંતુ બાજો એકલો જ બેન્ચ પર બેઠો હતો. તેની આંખોમાં આંસુ હતા. અલે બાજો, તું લલે છે? કોઈ વાંધો નહીં. આજ સાંજે તું માલા ગલે આવી જજે. માલી જેલી માસી તને પણ 1 થી 10 સુધીના બધા આંકડા શીખવાડશે. પછી તું પણ સાલી લીલે પરીક્ષા લખી શકીશ. સાચે તું મારી મદદ કરશે? મેં તો તારી સાથે સારું વર્તન પણ નહોતું કર્યું. એનાથી શું થયું? ટીચર કહે છે ને, બધા સાથે મળીને લેવું જોઈએ. ચાલ, આજે સાંજે જલ્લુ લાવજે. આમ સ્કૂલ છૂટ્યા પછી કાનુ અને બાજો પોતાના ઘરે ગયા. પરંતુ આજે બાજોના મનમાં પહેલીવાર ઘમંડ નહીં, શીખવાની ઈચ્છા જન્મી હતી. સાંજ પડતા જ બાજો પોતાની નોટબુક લઈને કાનુના માળા પર પહોંચ્યો. ત્યાં જેલી માસી પહેલેથી જ કાનુને ભણાવી રહી હતી. અરે બાજો, આવ બેટા આવ. કાનુએ મને તારી બધી વાત કરી દીધી છે. આવ, આજે આપણે સાથે મળીને 1 થી 10 સુધીના આંકડા સરળ રીતે શીખીએ. આમ જેલી માસી ખૂબ પ્રેમથી બાજોને 1 થી 10 સુધીના આંકડા શીખવાડવા લાગ્યા. તકાનું પણ તેની બાજુમાં બેસીને વારંવાર તેની હિંમત વધારતો હતો. થોડા સમય પછી બાજને પોતાના દીકરા બાજો વિશે ચિંતા થઈ. એટલે તે અને તેની પત્ની સીધા ચકલીબેનના માળા તરફ નીકળી પડ્યા. ચકલીબેન, અંદર આવીએ. બાજો અહીં આવ્યો છે એવું જાણવા મળ્યું, એટલે અમે એને લેવા આવ્યા છીએ. અરે બાજભાઈ, કેમ નહીં? આવો આવો અંદર. બાજો તો જેલી માસી સાથે મન લગાવીને ભણી રહ્યો છે. અરે, બાજો તો ખરેખર મન લગાવીને ભણે છે.
ચકલીબેન, અમારાથી મોટી ભૂલ થઈ ગઈ. અમે બાજોને હંમેશા મોંઘી વસ્તુઓનું જ મહત્વ શીખવાડ્યું, પરંતુ ભણતરનું સાચું મહત્વ ક્યારેય સમજાવ્યું જ નહીં. અમને માફ કરી દો. બાજભાઈ, માફી માંગવાની કોઈ જરૂર નથી. બાળકને સૌથી મોટી ભેટ મોંઘી વસ્તુઓ નહીં, પણ સારા સંસ્કાર અને સારું શિક્ષણ હોય છે. જો આજે તમને આ વાત સમજાઈ ગઈ છે તો એ જ સૌથી મોટી ખુશીની વાત છે. અને આમ કાનુએ પોતાના સારા સ્વભાવ અને જેલીમાં જ્ઞાનથી એક મિત્રનું જીવન બદલી નાખ્યું. એ દિવસથી બાજો મન લગાવીને ભણવા લાગ્યો અને બધા બાળકો સાથે પ્રેમથી રહેવા લાગ્યો. આજની શીખ: સ્કૂલમાં સૌથી કિંમતી વસ્તુ મોંઘી બેગ, બોટલ કે રમકડા નથી. સૌથી કિંમતી વસ્તુ છે શિક્ષણ, સારા સંસ્કાર અને સાચી મિત્રતા. હાય દોસ્તો, હું છું તમારી દયાળુ ચકલી. અમારી છેલ્લી ક્વિઝ ગેમના વિજેતાઓ છે મિત્તલબેન પ્રજાપતિ, દેવમભાઈ પટેલ, શ્રેયાંશભાઈ ચૌહાણ. અભિનંદન દોસ્તો. જો તમે પણ ઈચ્છો છો કે આવનારી વિડીયોમાં તમારું નામ લઉં તો હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ કોમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ હું ચોક્કસ લઈશ. કાનુને શાળામાં કોણ હેરાન કરતું હતું? જલ્દી કમેન્ટ કરો. હું તમારા કોમેન્ટની રાહ જોઈ રહી છું.